નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 7 ક્રમચય અને સંચય વિડિયો નંબર 4. આગળના વિડિયોમાં આપણે NPR નો મતલબ સમજ્યા હતા. એ NPR નું સૂત્ર હવે આપણે આ વિડિયોમાં મેળવવાનું છે અને તેને આધારે આપણે જુદા જુદા દાખલાઓ પણ ગણવાના છે. તો મિત્રો, સૌથી પહેલા NPR નો મતલબ આપણે કયો કરીએ છીએ? તો NPR નો મતલબ એ થાય કે n વસ્તુઓમાંથી એટલે કે n ભિન્ન વસ્તુઓમાંથી r ભિન્ન વસ્તુઓની r સ્થાનમાં ગોઠવણી, તો એને આપણે NPR તરીકે ઓળખીએ છીએ. હવે NPR તરીકે આપણને ખબર છે કે ખરેખર શું લખી શકાય છે. તો જે આપણે આગળના વિડિયોમાં શીખ્યા છીએ, NPR એનો મતલબ કે n -1 n -2 up to n -r+1. કહેવાનો મતલબ n થી શરૂ કરીને કુલ ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર કરવાનો છે. પરંતુ કેટલી સંખ્યાઓનો ગુણાકાર કરવાનો છે? તો અહીંયા r છે, તો એનો મતલબ r સંખ્યાઓનો ગુણાકાર કરવાનો છે, જે આપણે આગળના વિડિયોમાં સમજ્યા છીએ. બરાબર. હવે અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે ખરેખર આ પદ એ આ રીતનું છે: n -1 n -2 up to n -r-1 સ્વરૂપનું પદ છે. હવે આ પદ મારે ક્રમિક લખતા 1 સુધી જવું છે. તો હવે 1 સુધી મારે ક્રમિક પદ લખવું હોય તો જે આ પદ જે છે તેને 1 થી શરૂ કરીને n - r સુધીની સંખ્યાઓ વડે આપણે ગુણાકાર અને એટલા વડે ભાગાકાર કરવો પડે. કેમ? કારણ કે આ બાજુ r-1 છે, એની આ બાજુ જોશું તો n -r-2 હશે. તો આ બાજુ જઈએ તો n - r થાય, પછી n -r+1 કહેવાશે અને અપ ટુ 1 સુધી પહોંચે. તો આનો મતલબ એવો થયો કે આ પદમાં આપણે શું કરવાનું છે? જેને 1 2 3 અપ ટુ n -r વડે ગુણાકાર ભાગાકાર કરતા. ચલો, તો હવે આપણો આ જે પદ છે એ હવે શું લખી શકાય? તો n * n -1 * n -2 up to n -r-1 into n -r up to 1, જે આપણે અહીંયા લખ્યું છે તે. હવે એટલા જ પદો છેદમાં લખી દઈએ: 1 2 3 up to n -r. ક્લિયર? તો આ રીતનું પદ આપણને મળ્યું. હવે તમે અંશને જુઓ ધ્યાનથી. 1 થી શરૂ કરીને ક્રમશઃ n સુધીની સંખ્યાઓ છે, તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ? n ફેક્ટોરિયલ. છેદમાં જુઓ, 1 થી શરૂ કરીને ક્રમશઃ n - r સુધીની સંખ્યાઓ છે, તો ત્યાં શું લખી શકાય? n -r ફેક્ટોરિયલ. હવે યાદ કરજો, જે આગળ આપણે NPR નું જે આ પ્રકારનું સૂત્ર લખ્યું હતું, એ સૂત્રમાં આપણે r નું મૂલ્ય કેટલું વિચાર્યું છે? 0 <r <n વિચારેલા છે. પરંતુ અહીંયા આપણે r નું મૂલ્ય 0 લઈએ છીએ તો પણ ચાલી શકશે. કેમ? કારણ કે r નું મૂલ્ય જો 0 હશે તો n ફેક્ટોરિયલ upon n ફેક્ટોરિયલ, એટલે એનો મતલબ કેટલો થઈ જશે? 1 થઈ જશે. તો અહીંયા આપણે સરસ લખી દઈએ: 0 <r <n. ક્લિયર? અને n નું મૂલ્ય 0 હોવું જોઈએ નહીં. તો આ થયું NPR નું સૂત્ર. તો મિત્રો, NPR ના આપણે બે પ્રકારે સૂત્રો સમજ્યા. એક ફક્ત ને ફક્ત આવી રીતે ગુણાકાર સ્વરૂપના પદ સ્વરૂપે, અને બીજા નંબરમાં ફેક્ટોરિયલ સ્વરૂપે, એટલે કે ક્રમ ગુણિતના સંકેત સ્વરૂપે આપણે સૂત્ર શીખ્યા. જ્યાં જેવી જરૂરિયાત હશે એ પ્રમાણે આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો થશે.
તો યાદ રાખજો npr equal to n factorial upon n minus r factorial 0 less or equal r less or equal n જ્યાં n does not equal to 0. તો આ થયું એક npr નું સૂત્ર. હવે એના પછી છે એક પદ જેને આપણે લખીશું, સમજવા પ્રયત્ન કરજો મિત્રો. ધારો કે કોઈ n વસ્તુઓ છે, એ n વસ્તુઓમાં r વસ્તુઓ આપણે પુનરાવર્તન સહિત ગોઠવવી છે. n વસ્તુઓમાં r વસ્તુઓ પુનરાવર્તન સહિત એની ગોઠવણી કરવી છે. તો એના માટેનું ડાયરેક્ટ સૂત્ર છે n⁻r. કેવી રીતે થશે તો સમજો. એક આપણે ઉદાહરણ આપીને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે a b c d અને e પાંચ અક્ષરો છે, પાંચ મૂળાક્ષરો. એનાથી ત્રણ મૂળાક્ષર વાળા આપણે શબ્દો બનાવવા છે. હવે ત્રણ મૂળાક્ષર વાળા શબ્દો બનાવવા હોય જેમાં મૂળાક્ષરનું પુનરાવર્તન કરી શકાતું હોય, તો એ સમયે આપણે આ જે પ્રથમ સ્થાન છે એ કેટલા પ્રકારે ભરી શકીએ? તો પાંચ મૂળાક્ષરોમાંથી કોઈ એક મૂળાક્ષર દ્વારા પાંચ પ્રકારે. ચલો બીજું સ્થાન, એ પણ પાંચ મૂળાક્ષરોમાંથી કોઈ એક મૂળાક્ષર દ્વારા પાંચ પ્રકારે. અને ત્રીજું સ્થાન પણ એ જ રીતે પાંચ પ્રકારે. તો આનો મતલબ એનો જવાબ કેટલો થઈ શકે? 5 નો ક્યુબ થઈ શકે. કેટલો થઈ શકે? 5 નો ક્યુબ. તો આ જે જવાબ મળ્યો કેવી રીતે મળ્યો? તો આપણી પાસે ટોટલ n સંખ્યાઓ હતી અને સ્થાન કેટલા હતા? 3 હતા. તો n તરીકે 5 છે અને r તરીકે 3 છે. તો જો n⁻r જેવું સ્વરૂપ થશે, જે આપણે ઉદાહરણ દ્વારા સમજી શકીએ છીએ. એનો મતલબ એવો થયો કે n ભિન્ન વસ્તુઓ છે, એમાં r સ્થાન પર એમની ગોઠવણી કરવી હોય પુનરાવર્તન સહિત, તો એમની ગોઠવણીના પ્રકાર કેટલા થશે? n⁻r થાય. ગોઠવણી એ જ ક્રમ છે. ઓકે, તો આપણે એની પ્રમેય નંબર 2 સ્વરૂપે જે વિધાન આપ્યું છે એને લખી દઈએ. તો પ્રમેય 2 તો લખીએ n ભિન્ન વસ્તુઓ માંથી r વસ્તુઓની એકી સાથે પુનરાવર્તન સહિત ગોઠવણીના પ્રકાર n⁻r થાય. જોઈ લેજો મિત્રો, એકી સાથે એટલે કે સાથે બધા ગોઠવવાના છે, પાછા પુનરાવર્તન સહિત, તો ગોઠવણીના પ્રકાર n⁻r. અથવા એમ કહી શકાય કે વસ્તુઓની એકી સાથે પુનરાવર્તન સહિત મળતા ક્રમચયોની સંખ્યા, તો n⁻r. ઓકે, ગોઠવણીના પ્રકાર લખો અથવા મળતા ક્રમચયોની સંખ્યા લખો, તો એ n⁻r આપણે લખી શકીએ. તો જો એનું કોઈ તમારે ઉદાહરણ આપવું હોય તો એ ઉદાહરણ તમે અહીંયા જે લખેલું છે એ પ્રમાણે એનું ઉદાહરણ આપી શકો છો, પણ એની અત્યારે કોઈ આપણે જરૂરિયાત નથી. ચલો હવે એના પછી આપણી પાસે એક નવો ટોપિક છે કે સમજી લેજો કે અહીંયા જે પણ વસ્તુઓ છે n કેવી વસ્તુઓ છે? ભિન્ન વસ્તુઓ છે. ધારો કે n ભિન્ન વસ્તુઓની જગ્યાએ અમુક વસ્તુ સરખી હોય, તો એમની આપણે ગોઠવણી કરવી હોય તો એના માટે કેવું સૂત્ર થઈ શકે છે એ સૂત્રનો આપણે અભ્યાસ કરવો છે. પરંતુ એના માટે પહેલા આપણે એક ઉદાહરણ સમજી લઈએ. એમ વિચારીએ કે ધારો કે આપણી પાસે 3 મૂળાક્ષરો છે. કેટલા મૂળાક્ષરો છે? 3 મૂળાક્ષરો. હવે એ 3 મૂળાક્ષરો હું આ રીતે લઉં છું, a b અને b.
ત્રણ મૂળાક્ષરો છે, એમાં બે મૂળાક્ષરો કેવા થયા? એક સમાન છે. ત્રણ મૂળાક્ષરો દ્વારા આપણે ત્રણ સ્થાન માટે કેટલા શબ્દો બની શકે એનો આપણે અહીંયા વિચાર કરવો હોય તો મિત્રો યાદ કરજો કે ત્રણ મૂળાક્ષરો ભિન્ન હોય અને ત્રણ સ્થાનમાં એમની ગોઠવણી કરવી હોય તો NP_n સૂત્ર પ્રમાણે એ n ફેક્ટોરિયલ થાય અને n ફેક્ટોરિયલ નો મતલબ આપણને ખબર છે કે કેવી રીતે શું પદ લખી શકાય. તો અહીંયા ત્રણ મૂળાક્ષરો છે તો એના કારણે 3 ફેક્ટોરિયલ એટલે કે 6 થશે. બરાબર? તો અહીંયા આપણને 6 મળ્યા છે. સાથે સાથે આપણે એમ વિચારીએ કે અહીંયા 6 મળ્યા છે. બરાબર? અહીંયા જોજો બે મૂળાક્ષરો એક સરખા છે. હવે આપણે ધારો કે એમની ગોઠવણી વિચારવી છે. હું એ પણ અલગ રીતે તમને સમજાવું છું કે ધારો કે હવે ત્રણ મૂળાક્ષરો A, B અને C છે. એમની પહેલા આપણે ગોઠવણી કરી દઈએ. તો A B C, A C B, B A C, B C A, C A B, C B A. ટોટલ કેટલા પ્રકારે ગોઠવણી થઈ? 6 પ્રકારે. જે વાત કરી અહીંયા 3 ફેક્ટોરિયલ પ્રમાણે એટલે કે 6 પ્રકારે એમની ગોઠવણી થઈ શકે. પરંતુ મિત્રો હવે આનો વિચાર કરીએ, એનો મતલબ કે C ની જગ્યાએ B લઈએ તો શું થઈ શકે? ચલો જ્યાં C છે ત્યાં આપણે B કરી દઈએ. બરાબર? C ની જગ્યાએ આપણે B લખ્યા. તો હવે વિચારજો કે અહીંયા જે ગોઠવણી દેખાય છે એમાં અમુક ગોઠવણી સરખી દેખાતી હશે. ધારો કે આ જે છે ABB, તો ABB જેવી બીજી ગોઠવણી અહીંયા દેખાય છે. એનો મતલબ કે એક જ ગોઠવણી ABB આપણે વિચારવી પડે. ચલો એવી રીતે BAB, અહીંયા પણ BAB, તો આપણને બીજી એક ગોઠવણી BAB મળી અને બાકી વધેલું BBA. તો મિત્રો જ્યારે બે મૂળાક્ષરો સમાન હશે ત્યારે ભિન્ન પ્રકારે આપણને ત્રણ જ ગોઠવણી મળી શકે છે. બાકીની ત્રણ ગોઠવણી તો કેવી થઈ? સમાન થઈ છે. ઓકે, ત્રણ મૂળાક્ષરો જ્યારે ભિન્ન હતા ત્યારે ગોઠવણી કુલ 6 પ્રકારે થતી હતી. ત્રણ મૂળાક્ષરમાંથી કોઈ પણ બે મૂળાક્ષર સમાન છે ત્યારે એમની ગોઠવણીના પ્રકાર કેટલા થાય છે? ફક્ત 3 થયા. તો હવે એ 3 જવાબ કેવી રીતે થયો એને આપણે સમજવું હોય તો આપણી પાસે કુલ 3 મૂળાક્ષરો છે. તો એનો મતલબ 3 ફેક્ટોરિયલ આપણે લખીએ. ચલો કેટલા મૂળાક્ષરો સમાન છે? બે મૂળાક્ષરો સમાન છે. મિત્રો જેટલા મૂળાક્ષરો સમાન હોય એના વડે ભાગી દેવાના. તો 3 ફેક્ટોરિયલ એટલે કે 6/2. એનો જવાબ કેટલો મળશે? 3. તો આપણને અહીંયા 3 જવાબ મળે છે. તો આ જે નિયમ છે એ નિયમ આપણે હવે લખવાનો છે. તો હવે એમ કહીશ કે ધારો કે n વસ્તુઓ છે. સમજો કેટલી વસ્તુઓ? n વસ્તુઓ છે. n વસ્તુઓની n સ્થાન પર આપણે ગોઠવણી કરવી હોય, n વસ્તુઓની n સ્થાન પર ગોઠવણી કરવી હોય તો મિત્રો અહીંયા મેં વાત કરી એમ NP_n બરાબર n ફેક્ટોરિયલ. એ કેવી રીતે થાય છે? જો ન ખબર હોય તો પહેલા એને નોંધી દેજો, કારણ કે r ની જગ્યાએ n વિચારી દઈએ છીએ. તો n ફેક્ટોરિયલ upon n minus n ફેક્ટોરિયલ, n minus n ફેક્ટોરિયલ એટલે કે 0 ફેક્ટોરિયલ, અને 0 ફેક્ટોરિયલ નું મૂલ્ય થાય છે 1, જેને તમારે યાદ રાખવાનું છે. તો સૌથી પહેલા તો તમે અહીંયા નોંધ તરીકે બે પદો લખી દેજો કે 0 ફેક્ટોરિયલ બરાબર 1 અને NP_n એટલે કે n ભિન્ન વસ્તુઓની n સ્થાનમાં ગોઠવણી, તો એને આપણે n ફેક્ટોરિયલ તરીકે
લખીશું. ક્લિયર? તો હવે આપણે અહીંયા વિચારીએ એ જ પ્રમાણે, તો જે કહી રહ્યો છું એ પ્રમાણે n વસ્તુઓમાં, હવે ભિન્ન શબ્દ અહીંયા વાપરતા નથી, n વસ્તુઓમાં p સમસ્વરૂપ વસ્તુઓ હોય. p કેવી હોય? સમસ્વરૂપ એનો મતલબ કે હું એમ કહું કે ધારો કે 10 જુદી જુદી વસ્તુઓ છે, એ 10 વસ્તુઓમાં 4 વસ્તુઓ એક સરખી છે, તો એનો મતલબ એ 4 જે છે એ આપણા p તરીકે થશે અને એ બધી કેવી થશે? સમસ્વરૂપ છે, એમનો દેખાવ એક સરખો છે. ઓકે, તો n તરીકે ત્યાં 10 કહી શકાય અને p તરીકે ત્યાં 4 કહી શકાય. તો હવે સમજી લેજો ફરીથી, n વસ્તુઓમાં p વસ્તુઓ સમસ્વરૂપ હોય, એનો મતલબ કે p વસ્તુઓ એક જ સરખી હોય, તો તેમની n સ્થાન પર ગોઠવણી એ n ફેક્ટોરિયલ અપોન p ફેક્ટોરિયલ સ્વરૂપે લખાય. જે આપણે અહીંયા શીખ્યા કે 3 વસ્તુઓમાં 2 વસ્તુઓ સમસ્વરૂપ છે, તો તેમની ગોઠવણીના પ્રકાર અથવા તેમના ક્રમચયો 3 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ પ્રમાણે મળે છે. એ જ વસ્તુ અહીંયા લખી છે. તો આ આપણા માટે એક પ્રમેય છે, જેને પ્રમેય નંબર 3 આપણે ઓળખીએ તો કે પ્રમેય નંબર 3. તો પ્રમેય નંબર 3 લખી દઈએ છીએ કે આપેલ n વસ્તુઓમાંથી p સમસ્વરૂપ વસ્તુઓ હોય, p કેવી હોય? સમસ્વરૂપ વસ્તુઓ હોય અને બાકીની ભિન્ન વસ્તુઓ હોય, તો બનતા ક્રમચયો ની સંખ્યા n ફેક્ટોરિયલ અપોન p ફેક્ટોરિયલ. ક્લિયર મિત્રો? અહીંયા p સમસ્વરૂપ વસ્તુઓ છે, એના સિવાયની જેટલી વસ્તુઓ છે બધી કેવી છે? ભિન્ન છે. તો બનતા ક્રમચયોની સંખ્યા n ફેક્ટોરિયલ અપોન p ફેક્ટોરિયલ થશે. ચલો હવે એ જ પ્રમાણે સમજી લેજો કે અહીંયા આપણે જે ઉદાહરણ લીધું હતું કે 10 વસ્તુઓ હતી, એ 10 વસ્તુઓમાં 4 વસ્તુઓ સરખી હતી. એમ કહું છું કે એના સિવાયની જે 6 વસ્તુઓ છે, એ 6 વસ્તુઓમાં બીજી 2 વસ્તુઓ સરખી છે. તો હવે એના ક્રમચયો શોધવા હોય તો મિત્રો જે 10 ફેક્ટોરિયલ આપણે પહેલા તો ટોટલ લખીશું, 4 વસ્તુઓ સરખી છે તો એના કારણે 4 ફેક્ટોરિયલ, અન્ય 2 વસ્તુઓ સરખી છે તો એના કારણે 2 ફેક્ટોરિયલ આપણે છેદમાં લખવા પડે. આનો મતલબ એવો થયો કે જેટલી જુદી જુદી સમસ્વરૂપ વસ્તુઓ હોય, એ સમસ્વરૂપ વસ્તુઓની જે સંખ્યા છે એટલા ફેક્ટોરિયલ વડે તમારે હંમેશા ભાગાકાર કરી લેવો પડે. ધારો કે આવી રીતે 2 સમસ્વરૂપ વસ્તુઓ હોય, 3 સમસ્વરૂપ વસ્તુઓ હોય કે જેટલી પણ હોય એ. તો હવે એના માટે આપણે પ્રમેય નંબર 4 છે, પ્રમેય નંબર 4 ને લખવાનો પ્રયત્ન કરીએ. તો પ્રમેય નંબર 4 એ રીતે થશે કે ધારો કે n વસ્તુઓમાં જુદી જુદી સમસ્વરૂપ વસ્તુઓ તરીકે p1 સમસ્વરૂપ વસ્તુઓ છે, p2 સમસ્વરૂપ વસ્તુઓ છે, p3 સમસ્વરૂપ વસ્તુઓ છે, અપ ટુ pk સમસ્વરૂપ વસ્તુઓ છે. બરાબર? તો એમનો જવાબ થશે n ફેક્ટોરિયલ અપોન p1 ફેક્ટોરિયલ ઇન્ટુ p2 ફેક્ટોરિયલ અપ ટુ pk ફેક્ટોરિયલ. જેટલી સમસ્વરૂપ વસ્તુઓ છે એમના ફેક્ટોરિયલ હંમેશા ક્યાં આવશે? છેદમાં આવશે. તો આપણે એ પ્રમાણે લખી દઈએ. તો પ્રમેય નંબર 4. તો પ્રમેય નંબર 4 નું વિધાન આપેલી n વસ્તુઓમાં p1
સમસ્વરૂપ વસ્તુઓ હોય તથા બીજા પ્રકારની P2 સમસ્વરૂપ વસ્તુઓ હોય। મિત્રો બીજા પ્રકારની મતલબ આના કરતા ભિન્ન। એ જ રીતે કેમાં પ્રકારની પીકે સમસ્વરૂપ વસ્તુઓ હોય તો બનતા ક્રમચયોની સંખ્યા બરાબર n ફેક્ટોરિયલ upon p1 ફેક્ટોરિયલ into p2 ફેક્ટોરિયલ into p3 ફેક્ટોરિયલ up to pk ફેક્ટોરિયલ। સમજી લેજો મિત્રો, p1 એક પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ છે તો p1 ફેક્ટોરિયલ વડે ભાગી દીધા। p2 બીજા પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ છે તો p2 ફેક્ટોરિયલ। એવી રીતે p3 ત્રીજા પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ હોય તો p3 ફેક્ટોરિયલ અને એ જ રીતે pk ફેક્ટોરિયલ વડે આપણે એનો ભાગાકાર કરીએ તો આપણને એનો જે તે જવાબ મળી શકશે। તો આ સૂત્ર ક્યારે વપરાશે? જ્યારે સમસ્વરૂપ વસ્તુઓનો સમાવેશ થતો હોય ત્યારે। તો આ છે પ્રમેય નંબર 4। હવે આ જે પ્રમેયો શીખ્યા છીએ એના આધારે આપણે ઉદાહરણોનો અભ્યાસ કરીએ। તો ઉદાહરણ નંબર 9, જે પણ પ્રમેયો છે પ્રમેયોને સમજવાનો પ્રયત્ન કરજો। અહીંયા હતું n ભિન્ન વસ્તુઓ માંથી r વસ્તુઓની r સ્થાનમાં ગોઠવણી તો npr માટેનું આ સૂત્ર। પછી n ભિન્ન વસ્તુઓની કેવી રીતે પુનરાવર્તન સહિત ગોઠવણી તો પુનરાવર્તન સહિત ગોઠવણી તો n/r। પછી n વસ્તુઓમાંથી p સમસ્વરૂપ વસ્તુઓ હોય તો એના ક્રમચયો n ફેક્ટોરિયલ upon p ફેક્ટોરિયલ અને જુદા જુદા સમસ્વરૂપ વસ્તુઓ હોય તો એના માટેનું સૂત્ર અહીંયા આપણે સમજ્યા। હવે ઉદાહરણ નંબર 9, એની અંદર અલાહાબાદ શબ્દના મૂળાક્ષરોથી બનતા ક્રમચયોની સંખ્યા। મિત્રો હવે અહીંયા આપણે ક્રમચયોની સંખ્યા શોધવી છે। કુલ કેટલા મૂળાક્ષરો છે? તો કે 9 મૂળાક્ષરો છે। તો અહીંયા આપણે એનો ઉલ્લેખ કરીએ। અહીં કુલ 9 મૂળાક્ષરો છે, બરાબર। પહેલા તો ટોટલ કેટલા મૂળાક્ષરો છે એનો આપણે ઉલ્લેખ કર્યો। ચલો હવે એમાં સમસ્વરૂપ મૂળાક્ષરો કેટલા કેટલા છે એનો આપણે ઉલ્લેખ કરીએ। તો તમે જુઓ એ કેટલી વખત આવે છે? 4 વખત આવે છે। તો કે 9 મૂળાક્ષરો છે જેમાં a 4 વખત। ચલો બીજું કોઈ રિપીટ થાય છે? હા, તો કે l રિપીટ થાય છે કેટલી વખત? તથા l એ 2 વખત, બરાબર। a 4 વખત આવે છે, l 2 વખત આવે છે। ચલો એના સિવાય કોઈ h b d બધા ભિન્ન છે, વખત આવે છે। એનો મતલબ એવો થયો કે a ના 4 સમસ્વરૂપ છે અને l ના 2 સમસ્વરૂપ છે। તો હવે આના દ્વારા મળતા ક્રમચયોની સંખ્યા આપણે લખવાની છે, બરાબર। તો માટે મળતા ક્રમચયોની સંખ્યા, ચલો એનું સૂત્ર તો અંશમાં 9 છે તો 9 ફેક્ટોરિયલ। ચલો a 4 વખત આવે છે તો 4 ફેક્ટોરિયલ, l 2 વખત આવે છે તો 2 ફેક્ટોરિયલ, બરાબર। હવે આપણે એનું સાદુરૂપ આપવાનું છે। 9 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ માં નાનું કોણ છે? 4 ફેક્ટોરિયલ છે।
તો 9 ફેક્ટોરિયલ ને આપણે 4 ફેક્ટોરિયલ માં રૂપાંતરણ કરી દઈએ તો 9 8 7 6 5 into 4 factorial upon 4 factorial into 2 चलो 4 factorial ઉડી જશે 2 નો છેદ આપણે ઉડાડી દઈએ તો અહીંયા 3 4 factorial ઉડી ગયા તો બાકીના જે પદો વધ્યા છે 9 8 7 3 અને 5 એમનો ગુણાકાર આપણે વિચારીએ તો એમનો ગુણાકાર કેટલો થશે 7 5 6 0 તો અલ્હાબાદ શબ્દ ના જે મૂળાક્ષરો છે એ મૂળાક્ષરો દ્વારા બનતા ભિન્ન ક્રમચયો ની સંખ્યા 7560 થશે ઓકે તો આ થયું ઉદાહરણ નંબર 9 ચાલો હવે એના પછી ઉદાહરણ નંબર 10 આપણે સમજીએ ચલો 10 ની રકમ શું આપેલી છે 1 થી 9 અંકોનો ઉપયોગ કરવાનો છે બરાબર અને પુનરાવર્તન સિવાય 4 અંકો વાળી સંખ્યાઓ બનાવવાની છે પુનરાવર્તન સિવાય 4 અંકો વાળી આપણે સંખ્યા બનાવવાની છે તો વિચારો મિત્રો 1 થી 9 એનો મતલબ કે ટોટલ 9 અંકો છે અને પુનરાવર્તન સિવાય તો પુનરાવર્તન સિવાય હોય ત્યારે આપણું કયું સૂત્ર આવશે NPR વાળું સૂત્ર તો એમ કહી શકાય કે ટોટલ 9 અંકો છે તો n તરીકે કેટલા થવાના છે 9 થવાના છે કેટલા અંકો વાળી સંખ્યા બનાવવાની છે 4 અંકો વાળી સંખ્યા બનાવવાની છે તો r તરીકે કેટલા હશે 4 હશે તો એ પ્રમાણે આપણે વિચારીને NPR સૂત્રનો ઉપયોગ કરીને આનો જવાબ આપણે મેળવી શકીએ તો ડાયરેક્ટ જ આપણે પ્રમેય શીખેલા છીએ તો એ પ્રમેયનો ઉપયોગ કરીને આનો જવાબ આપણે ડાયરેક્ટ આપી શકીએ બરાબર છે તો એ રીતે આપણે ડાયરેક્ટ લખી દઈએ કે માટે માગેલ ક્રમચયોની સંખ્યા બરાબર ચલો n તરીકે 9 છે તો 9 NPR પ્રમાણે આપણે લખવું છે તો 9p4 પહેલા લખીશું 9p4 હવે 9p4 ને આપણે ફેક્ટોરિયલ સ્વરૂપે લખીએ તો 9 ફેક્ટોરિયલ upon 9 minus 4 ફેક્ટોરિયલ જે સૂત્ર આપણે અહીંયા શીખ્યા છીએ એ સૂત્ર પ્રમાણે ચલો હવે અંશમાં તો 9 ફેક્ટોરિયલ છેદમાં 5 ફેક્ટોરિયલ 9 ફેક્ટોરિયલ ને 5 ફેક્ટોરિયલ માં આપણે ફેરવવા હોય તો કયું કામ કરવું પડશે 9 8 7 6 into 5 ફેક્ટોરિયલ upon 5 ફેક્ટોરિયલ ચલો 5 ફેક્ટોરિયલ ઉડી જશે તો બાકી 9 8 7 અને 6 નો આપણે ગુણાકાર કરવો પડશે જે ગુણાકાર થશે 3024 તો આનો મતલબ એવો થયો કે માગેલી કેટલી સંખ્યાઓ મળશે 3024 સંખ્યાઓ મળશે તો આપણે અહીંયા ઉલ્લેખ કરી દઈએ માટે માગેલી સંખ્યાઓ 3024 મળે ક્લિયર તો મિત્રો જે સૂત્રો છે જે પ્રમેયો છે એ પ્રમેયોનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ ક્યારે કરી શકીએ એની સમજણ હવે તમને પડેલી હોવી જોઈએ સૌથી પહેલું સૂત્ર હતું ફરીથી યાદ કરાવી દઉં છું સૌથી પહેલું સૂત્ર હતું જ્યારે પુનરાવર્તન સિવાયની ગોઠવણી હોય તો NPR જ્યારે પુનરાવર્તન સહિતની ગોઠવણી હોય એટલે કે પુનરાવર્તન કરી શકાતું હોય એ વખતે n⁻r જ્યારે સમ સ્વરૂપ વસ્તુ આવતી હોય સરખી વસ્તુ આવતી હોય ત્યારે એક આ સૂત્ર છે અને એક આ સૂત્ર છે જો એક જ પ્રકારની સમ સ્વરૂપ વસ્તુ આવતી હોય તો આપણે આ સૂત્ર વાપરી શકીએ છીએ અને જુદા જુદા પ્રકારની સમ સ્વરૂપ વસ્તુ આવતી હોય તો આ સૂત્ર આપણે વાપરી શકીએ છીએ બરાબર
હવે એના પછી આપણે ઉદાહરણ નંબર 11 જોઈએ. ચલો ઉદાહરણ નંબર 11 ની રકમ જોઈ લો પહેલા. ચલો શું આપ્યું છે રકમની અંદર કે તમને 1 થી 5 સુધી 0 થી 5 સુધીના અંકો આપેલા છે. 0 થી 5 સુધીના અંકો છે. ચલો એમને કેવી રીતે સંખ્યા બનાવવાની છે? પુનરાવર્તન વગર 100 અને 1000 વચ્ચેની સંખ્યાઓ. હવે મિત્રો અહીંયા સમજવા પ્રયત્ન કરજો. 100 અને 1000 વચ્ચેની સંખ્યાઓ હોય તો એ બધી જ સંખ્યાઓ કેટલા અંકની થાય? પહેલા તો 3 અંકની થવાની છે. 100 ને અને 1000 ને લેવાના નથી, બરાબર છે. એમાં પણ આપણને જે અંકો આપ્યા છે ટોટલ 6 અંકો છે. એ 6 અંકોનો ઉપયોગ કરીને જ આપણે સંખ્યાઓ બનાવવાની છે. એના સિવાયના કોઈ અંકોનો ઉપયોગ કરવાનો નથી. તો 3 અંકની સંખ્યાઓ પહેલા તો વિચાર કરવો પડે. ધ્યાનથી સમજજો. બુકમાં જે રીતે આપ્યું છે એનાથી આપણે અલગ રીતે થોડું વિચારીએ છીએ. પહેલા તમને એને સાંકેતિક સ્વરૂપે સમજાવી દઉં. ધારો કે 3 અંકની સંખ્યાઓ આપણે બનાવી છે મિત્રો, પરંતુ આપણી પાસે ટોટલ 6 અંકો છે, 3 સ્થાન છે. તો શું આપણે 6p3 સૂત્રનો ઉપયોગ કરી શકીશું? તો કે નહીં. એનું કારણ એવું છે કે આપણને જે અંકો આપેલા છે એ અંકોમાં શૂન્ય પણ આપેલા છે. જો આપણે 6p3 સૂત્રનો ઉપયોગ કરીએ છીએ તો શૂન્ય પણ આ ત્રણેય જગ્યાઓમાં વારાફરતી આવી શકવાનું છે. જો શૂન્ય આ પ્રથમ સ્થાન પર આવે તો શું આપણી સંખ્યા 100 અને 1000 વચ્ચે બને? તો કે ના બને. એનો મતલબ કે NPR વાળું સૂત્ર અહીંયા ડાયરેક્ટ તો વપરાશે નહીં. તો એ નક્કી કરવું પડે કે આ જે પ્રથમ સ્થાન છે ત્યાં આપણે 0 લખી શકતા નથી. તો 0 સિવાયના 1 થી 5 સુધીના અંકો છે એમને લખીએ તો ચાલે? હા, તો કે ચાલી શકશે. કારણ કે 1 થી 5 સુધીના કોઈ પણ અંક તમે અહીંયા લખશો તો એ આ સંખ્યાની વચ્ચે બધી સંખ્યાઓ આવશે. તો સૌથી પહેલું આ જે ખાનું છે એ 1 થી 5 અંકો, 1 થી 5 સુધીના 5 અંકોમાંથી કોઈ એક અંક દ્વારા આપણે ભરવાનું છે. તો એને આપણે 5p1 પ્રકારે ભરી શકીએ. કેમ? 5 અંકો છે, એક જ સ્થાન છે, તો 5p1 પ્રકારે. ચાલો હવે આ 5 અંકોમાંથી કોઈ એક અંક અહીંયા આવ્યો છે, 4 અંક ત્યાંથી વધશે અને એક અંક શૂન્ય. એમ કરીને બાકી વધેલા ટોટલ 5 અંકો દ્વારા આ બે સ્થાનમાં ગોઠવણી કરવાની છે. તો હવે 5 અંકો દ્વારા બે સ્થાનમાં ગોઠવણી કરવાની છે. તો એ ગોઠવણી આપણે કઈ રીતે કરી શકીએ? 5p2 પ્રકારે. કારણ કે કોઈ પણ અંક ગમે તે આવે છે તો હવે આપણને કોઈ જ તકલીફ નડવાની નથી. જે પણ સંખ્યાઓ બનશે એ સંખ્યા 100 અને 1000 વચ્ચેની હશે. તો આ રીતે તો આનો જવાબ થશે 5. 5p2 નો જવાબ 5 ગુણ્યા 4 એટલે કે 20. તો એમ કરીને આપણને કુલ 100 સંખ્યાઓ મળે. 0 થી 5 સુધીના અંકોનો ઉપયોગ કરવાનો છે અને સાથે 100 અને 1000 વચ્ચેની સંખ્યાઓ વિચારવાની છે. તો હવે આપણે એનો ઉલ્લેખ કરી દઈએ. તો મિત્રો પહેલા સાંકેતિક ભાષામાં આટલું લખી રાખજો જેથી કરીને તમને તરત જ ખબર પડે. તો આપણે અહીંયા એ રીતે ઉલ્લેખ કરીએ કે એકમ, દશક અને શતક. તો સૌથી પહેલા શતકમો અંક 1 થી 5 અંકો
દ્વારા 5p1 ઇક્વલ ટુ 5 પ્રકારે ભરી શકાય. બાકીના બે સ્થાન એટલે કયા કયા? દશક અને એકમનું સ્થાનની વાત આવી. બાકીના બે સ્થાન બાકી રહેલ 5 અંકો દ્વારા 5p2 equal to 5 into 4 equal to 20 પ્રકારે ભરી શકાય. બરાબર. જો મિત્રો એક અંક માટેની વાત અલગ થઈ, બે અંક માટેની વાત અલગ થઈ, આપણે 3 અંકનો ભેગો વિચાર કરવાનો છે તો એ વખતે આનો અને આનો ગુણાકાર કરવો પડશે. એ યાદ રાખજો. 3 અંકમાંથી એક અંકનો વિચાર આપણે અલગ કર્યો, બે અંકનો વિચાર અલગ કર્યો છે તો એમનો ગુણાકાર કરવાનો થાય. બરાબર. તો માટે મળતા કુલ ક્રમચયો ની સંખ્યા બરાબર 5 ગુણ્યા 20 બરાબર 100 થાય. માટે ભાગેલી સંખ્યાઓ 100 મળે. ક્લિયર? તો આપણે આ રીતે એને વિચારવું પડશે. દરેક દાખલામાં આવું કંઈક ને કંઈક અંકો વાળો દાખલો હશે તો આવું કંઈક ને કંઈક વિચાર કરવો પડશે. જો 0 થી તમે અહીંયા ભરો છો તો 3 અંકની સંખ્યા રહેતી નથી. માટે શતકનું સ્થાન 1 થી 5 અંકો દ્વારા જ આપણે ભરવું પડે છે. ક્લિયર? તો આ છે આપણું ઉદાહરણ નંબર 11. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ જે ઉદાહરણો આપ્યા છે એમનો અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.